યાર આજે સવારે મને એટલો કંટાળો આવતો હતો કે તમે વાત જ પૂછો માં, એટલો કંટાળો કે મને બ્રશ કરવાનું બી મન નતું થતું। જય શ્રી રામ મિત્રો, બ્રશ ને હું જોતો હતો ને બ્રશ મને જોતી હતી। પછી મને વિચાર આવ્યો કે ખાલી શું કામ આપણે બ્રશ ને નિરાશ કરીએ, એટલા માટે બ્રશ લઈને હું ફટાફટ બ્રશ કરવા માંડ્યો। હવે બ્રશ કરીને ફ્રેશ થયો તો મારા પેટમાં તો ઉંદેડા દુરવા માંડ્યા, એટલે હું આવ્યો સીધો ફ્રીજ ખોલવા। ફ્રીજ ખોલીને જોયું તો ઉપરથી નીચેથી તો આખું ખાલી હતું, એટલે મેં તો ફટાફટ બંધ કરી નાખ્યું। બંધ કરી અને નીચે આવ્યો ત્યાં અચાનક મારા ફ્રેન્ડ નો ફોન આવી ગયો અને એને કીધું થોડું કામ છે જલ્દી આવી જા, એટલે મેં તો મારી 10,000 વાળી ચપ્પલ પહેરી અને નીકળી ગયો કામ કરવા। બરોબર આવીને મને એટલો તડકો લાગ્યો કે મને સીધો દેખાયું લીમડાનું ઝાડ, એટલે હું આવી ગયો સીધો લીમડાના ઝાડની નીચે। અહીંયા આવીને એટલો ઠંડો પવન આવતો હતો કે હું અહીંયા સીધો સુઈ જાઉં। હજી તો સુવાનું મન બનાવ્યું જ હતું, ત્યાં અચાનક મારા ફ્રેન્ડ નું પાર્સલ આવી ગયું, એટલે મારા ફ્રેન્ડ લોકો ઉપાડીને ચાલ્યા ગયા સીધા ઘરે। પછી અમે પણ અમારા ઘરે આવીને બેસી ગયા સીધા જમવા। પછી જમી અને એક રૂમમાં બંધ થઈને હું આવી ગયો સીધો બીજા વિડીયો માટે વોઇસ રેકોર્ડ કરવા। તો મિત્રો આ છે મારી ખુફિયા જગ્યા જ્યાં હું રોજ વોઇસ રેકોર્ડ કરું। અને પછી રાતનામાં ગયા હતા ક્રિકેટ રમવા, ત્યાં આપણા વિરેન્દ્રભાઈ ઠંડી પેપ્સી નો પ્રોગ્રામ કર્યો, તો વિરેન્દ્રભાઈ માટે એક લાઈક કરી નાખજો। તો મળીએ પાછા આપણે નવા મિની વ્લોગમાં।